ગીગા ભમર નામના આહિર સમાજના અગ્રણીએ ચારણ સમાજના સોનલમાં પર કરેલી આકરી ટીકા ટિપ્પણી બાદ મામલો દિવસે ને દિવસે ઉગ્ર અને વિવાદ વધારતો રહ્યો. કારણ કે ચારણ સમાજ પર બફાટ કરતો ગીગા ભમ્મરનો એક પછી એક વિડીયો સામે આવતો રહ્યો. ત્યારે આજે વધુ એક બફાટનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ગીગા ભમ્મરની વાણી વિલાસે પોલીસ પર સવાલો ઉભા કર્યા છે. ગીગા ભમ્મરે આખરે એવું તો શું કહી દીધું કે પોલીસ પર સવાલો ઉઠ્યા? નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચારણ સમાજ પર ગીગા ભમ્મરે કરેલા આકરી ટીકા ટિપ્પણી બાદ સમાજમાં રોષ વ્યાપ્યો છે, જે હજી પણ શમ્યો નથી. ત્યારે ફરી ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. અગાઉ તેમના વાયરલ વિડીયોમાં ગીગા ભમ્મરે વર્ષો પહેલા 1200ની કિંમતનો ઇંગ્લિશ દારૂ પીતા હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. ડીએસપી કક્ષાના અધિકારીઓ બદલી માટે તેમની પાસે આવતા હોવાનો પણ બફાટ કર્યો હતો. ત્યારે આજે વાયરલ થયેલા વિડીયોમાં હવે ગીગા ભમ્મરે પ્રતિબંધિત કેફી કાલા પીવાની વાત કરી છે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે આહિર સમાજના અબાર ગામમાં આહિર સમાજના લોકો એક મહિનામાં 1 કરોડ રૂપિયાના પ્રતિબંધિત કેફી કાલા પી જવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં શું બફાટ કર્યો છે તે જુઓ આ વિડીયોમાં. તમતારે આપણે જે માણસ આવે પણ જે આ ઘરે મોટો ગામ ધવાડો બંધ કરીને અહીંયા માં હે ને આણવા આવો ગામ ધવાડો બંધ કરવો એને અહીંયા સમૂહ લગ્નમાં આવાય, એને ઘરે માંડવા નાખી દો. નાખતા જ આવીએ ને આપણે, એમાં એલર્જી ક્યાં છે કોઈને? એટલે તમે આ બે બાજુ હાલો ને, તમારું હંધુય બગડે છે અને માણસ બદનામ થાય છે. તમને અમારે કેટલીક ફેરી ઠપકારીને કહેવું, તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે. અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે, કમસે કેમ મેં એક દી વિચાર કર્યો, 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને. હવે તો બંધ કરો. બાપ ને એવા મારા ઈખે બાપ દીકરાને એની જેવો કરી જ રહે, એવા તો ખાનદાન. એને મારી જેવો થાય મારો દીકરો, એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે, એ યારો માલિપા આવે તો, એટલે બાપ દીકરાને પાડી દે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે જો આ 12 ગામમાં 1 કરોડના મહિને પ્રતિબંધિત કાલા વેચાતા હોય, પીવાતા હોય, તો ગીગા ભમ્મરના બફાટ પર ભાવનગર પોલીસની કામગીરી પર અનેકો સવાલ ઉભા થયા છે કે આખરે શા માટે આ વિસ્તારમાં પ્રતિબંધિત કાલા કોની રહેમ નજર હેઠળ વેચાઈ રહ્યા છે અને પીવાઈ રહ્યા છે. જોકે હાલ તો આહિર સમાજના અનેક આગેવાનોની માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત તો પડે છે, પણ એક પછી એક ગીગા ભમ્મરના વાંધાજનક વાયરલ વિડીયોને કારણે મામલો વધુને વધુ ગરમાતો રહે છે. આ વિડીયો માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.